આખો ગોમ પાલી ગયું ગોમો પણ શિખર મારા છાણે મેળ આવે છે અને મારા તો આયા છે કે ટીણિયા હા બાપા ઊભો તાકલે હેડ બાપા પણ તડકો લાગે છે મન તો હે તડકો લાગે છે તડકો બેટા આખી જિંદગી લાગશે ઊભા તો હેડો હજી તો આ શરૂઆત જ છે અને આખું હેતર વાઢવાનું છે આ પેલબાદ આખું પાડી તો વાઢીને આવ્યો હું હે આખું પાડી વાઢીને પેલબાદ પણ ફોન ને મેલકી ડુંગું હેડ ઊભો થા કોમ કર હું તો ગવાની બબે પોળવાળી રોટલીઓ ખાતા સારું લાગે છે એ વખત તો એમ કીધું બાજરીના ના બનાવતા ગવાના બનાવો ગવરા ભાવ તાર બાજુ થોડો ભાવતા એ તો કોમે કરવું પડે આવ્યો તાનો ફોન લઈને બેઠો છું હું તો નહીં વાળતો મને તડકો લાગે હો ભાઈ હા વાઢના તો કોઈ ના પેલા આપણો હુંઢેલો સલાઈ છે આમ બોલી આવો હડો જો એના રાતોમાં ઘઉં વાઢ્યા છે આપણે આવશી શમ નહીં આવે ઊંધેલો તાણે આ હપાળો સળાયા છે તે ઓવા મુકુલ આપણે વાઢવા નતા જ્યાં ઓવા ઓવા બેઠા ની જતા ચાલીએ આ બીજો કોઈ છે બીજો પેલો વાઘુન બીજું કોઈ એટલે એ બેન જ કે છે બીજું કોઈ બીજા શું જાય છે તમને ખબર હો મને ખબર નહીં લો દાતો માથા ભરાઈ દે લે જાઓ એટલે ગોસું છું લેતા આવજો હું ડાયરેક્ટ પર ઘેર જો લેતા આવજો નહીં જઈને કઈને તું પાછો આય હું વાઢવાના છે કે ઘઉં વાઢવા આવો એવો અમે તમારી આયા તા કે એવો લઈને આવું ઓહ હા છે હાટું પેટું કર્યું આપણે હા એટલે કે વાટો મુજે ના તો અમે વાઢવાના જ છીએ તઈ જતા હો તો કેળા છે મન તો ખરેખર એક ડોકોય વાઢ્યો છે એક ડોકોય વાઢ્યો છે હા પેલા પાડી વાટ્યું અને કઈ લે છે એમને રોટલીઓ ખાતા છે ને બબે હાથે ભાગે છે મોય તેલ નાખજો ને કડક બનાવજો ને જોર આવે છે તો કે જોર આવે છે એ જલ્દી આવજે લ્યા બેહી ના રે તોય મારી છોકર હારમાં કેવા આવશે બલ્યા એ બલ્યા પૂછા બાપા અંબાને કામ કર કે ફટાફટ મો એક કી બુએ બાળ માનું પૂછું બાપા ફટાફટ ઠેલો ભાઈ પણ બાપા ઠેલો કેમ મંગાય અચાનક અલ્યા ઠેલો તું કોનો ફણી તા આલું કોણ મારું કોણ ઠેલો પણ ફટાફટ પરવા જવું છે બાપા પરવા જવાનું છે આપણે તા મારી લોકોમાં જવાનું છે કોમ કર કે ઠેલો કીધું તું ભાને માનો લુગડો પર જાવ ઓ હે મારા નું કોણ તા આલું ભાઈ આ હાલમાં સેપટો નેકળી દા તારો મારી માની છોકરા મને હાલ હમણાં ખરા તરીકે હમણાં કુસુર ઘઉં વાઢવા પડશે હમણાં હપાડી વાલ્યું છે એટલે બાપા તૈયાર હતા હું ના ભરજી દો ભરેલો હતો અને ભરજી દો કમ્પ્લીટ છે ને બરોબર જી શું તારું મિલ્યું ઓવા અવાજ હા ગમે તે થાય હા તો ગમે તે મેરા આવી જતા રહેવાનું છે નક્કી નહીં કોઈ આપણું જવાનું પણ બાપા ચોકર ભરવા દો પ્રવાસ જે હમ જઈએ હા જે હમ જઈએ ભાઈ નું મંગે પણ ફટાફટ બાપા તમે અચાનક ગોઠવ્યો હવે તમે અચાનક પરવાસમાં ગોઠવી નાખો આપણા માં જીવતું જ ને હા તો એ આલ્યા આપણે નહીં કેવું કશું હતું આના કાઢ્યું તો નાટક વાળું કર લે ફટાફટ દોડ ફટાફટ દોડ ભીડો પડે ભાઈ ભાગજો ને ભીડો પડે ભાઈ ભાગજો એ બાપા કોઈને ઝઘડો જો કે જો ઝઘડો નહીં છોલ્યા તાની આ તું તાર હેડ ને છોકરી બે મહિના ઘેર ઝઘડો જો તારા મારા કરનારો હોય છે મારી ખબર નહીં ઝઘડો કરે કોઈ ના લે જોડો પાછા અલ્યા ઝઘડો નહીં છો તું તાર હેડ હમણાં તારો સોતરો પડી જાય છે કેમ હમણાં છે મારો સોતરો પાડી નાખે મારા કોઈ પેદા છું નહીં હજી મારો ગામમાં સોતરો પાડો આપણા બાપ બેટા બેનો બોલો બાપા ઘણા પેદા થયા છે હેડ્યો કોણ છે પણ કયો તો ખરા અલ્યા નહીં લ્યા કોણ છે તમે નહીં લ્યો પાછા જો હેડ બે મહિના ઘેર જવાનું થાય હા? છો જવાનું થાય મહારા ઘેર બસ જો જેટલા દાડા રહેવાય એટલા દાડા રહેવાનું છે બરોબર છે જો ઓય રહે હા તો કાળો મિસ થઈ જાય પણ બાપા બી વાતું ના ફરવાનું હોય આપણે કોઈના થોડા
ઘરના રોટલા ખાઈએ છીએ, પારકા રોટલા ખાતા નહીં. આ તારો બાપો જેવો તેવો રહે, તું તારી હેડ. હું તને જે તારો બાપો સલાહ આલે ને હાજી હાલતો હોય. એ વાત સાચી છે બાપા, પણ તમે આ સુધી બીવાતા નહીં અને આજ તમે નાઠાયો એમ કે કોઈ કારણ હોવું જોવે ને. જો હા સમય તો તને 30 ડિગ્રી ગરમી હતી હા અને અત્યારે 45 ડિગ્રી ગરમી છે. સમજી જા 45 ડિગ્રી ગરમીમાં શું થાય છે ખબર છે ને? ઓવા ચક્કર આવ, મરી જઈએ. મળી જઈએ ને હા એટલે આપણા વેવાઈના ઘેર જેટલા દાર રવાય ને હા. એટલા દાર આપણે રવાનું છે. પણ મેં ભાઈ નહીં આપણે હારાની કે શું કોમ છે એમ કેવું છે આપણે સહી એવું એ ગરમી ઓછી થવાની છે કેજો. ગરમી તો એક જ પડવાની છે બધા. હેડ તો ખરો. કોક તો કારણ બતાવો બાપા તમે. તમે આવા બીવાતા રહો તો આપણે ગમમાં નહીં રહી શકીએ કોઈ તું બધા તિરુપતિ ફરવા જઈશું હેડ ફરવા જવાનું છે. ઓવા હા હેડો તા. હવે વન બધો ચોકડી મારી છે. આ ઘર બંધ કરી છો નાખી ગયા છે ઘર. એક તો મારા હપાળું સળ આવ્યું છે અને આ ઘઉં વાઢવાના છે ને એક તો આ વાઘુબા એ વાઘુબા હું સલેટીના અરે શંકર હા આ વાઘુબા લેલો છે વાઘુબાને શાનાય નહીં યાર, ઘરનું ઓકળી મારીને શીખર ક્યાં ગયા છે? જો છોકરો કે નહીં ના યાર, આમ તો બોલોય ઘેર હોય પણ આજ તો બોલોય ઘેર નહીં. અને એક તો યાર અમારા ઘઉં વાઢવાના છે ને હપાળું અમે સળાવ્યું છે બરાબર. હા. અને યાર છે કે શું નાઈ ગયા છે. કશું જેમ મને તો ખબર નહીં ને તો બતાવો તને. એક તો મારા બાપો મારા પર જબર બગડ્યા છે. એ ઘઉં વાડે વાડે અને કેટલો એકલા બે જણા છે વાટે ઘઉં કે વાત સાચી. અને હપાળો સડા છે બોલો આ ઘેર નહીં રહેતા બોલો. હા વારોના નહીં. આ લોકોને હપાળો સળાય એટલે આવું જ થાય. એવું કાં સળાવો પણ? અને પણ શું કરે હવે? આપણા થોડા બધા આપણા એ વાઢવા આવશે. નહીં કે શું નહીં યાર, તો મારા બાપો વળી મારા ઉપર બગડ છે કે તને જે કોમ આલે એમાં સાર આવતો ને કે ઘઉં વાળતો ને કશું કરતો નહીં કે ઉપર આમ અવળું લે તો હમણાં તમારે જાતે બેવાનું વાટવા પડશે કાઢવાનું. આઈએ તાલ તો ઉઠ મારો ઓરસો મોડા સુધી ઊંઘી ઓબળી દે ઓબળાય છે. હવે હેરકા પેલા હેતરમાં ઘઉં ભેગા કરવાના છે. આ લોકોને ઘઉં કઢાઈ લીધા અને ઘરમાં કોથળા પહેરી ગયા ઘઉંના. બસ તમારે તો બેઠા બેઠા બોલવું જ છે. હવારની 5 વાગ્યાની ઉઠીશું. દોરવાનું કરવાનું, સાર નાખવાની, ખોણ મેલવાનું, ઘેર સાફવાનું. તમારે તો બસ ઉઠીને ચાની રકા બીપી બેહી રહું છો. હાઉ ચારી રકાબી પીને અમે બેહી રહીએ છીએ અને હેતરમાં એ ઘઉં કને વાઢ્યા? તું એ તો કેટલી વાઢી કાઢે? હું હેડું છું ને તાર તો તમે હેડો જ છો. મારા વગર તો એકલા જતા નહીં હેતરમાં કોમ કરવા. આનું પછી લોકોને તો ફૂસલો એના બોરાય પરી કાઢ્યા ને તમારા હેતરમાં હજી ઝૂલે છે. તે તમે ઓમ બેહી રહો તે મુસ્લામ બોરા ઘેર ના આવું. વાત કરો છો તી. ઓબળે છે હા બોલતી ના આવે વહીને આવશે. આયા જમીન બે આવશે. ગોદું લેતે બોલતી ના બાજી બખડા ના કરતી. આ કીધું ગોદરું લે. હે હે આવો રે ભાઈ લે આવે રે ગોદરું કર. આ જમીન આવો બાપા તું લો તો ભાઈ. ગોદરું સાલ છે રવાજો કે ના ના હમણાંથી શું આયા છો અમાર ઘેર કયો? લગભગ 6 મહિના થઈ ગયા કે? હા હા જાન્યુઆરીમાં આવ્યા હતા. બેહો જવા પેલ બાજુ શું છે કયો કોમકાજમાં? બેહો 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 બધું પાલી ગયા? હા કોમકાજ ઘઉં બહુ લઈ લીધા? જો ઘઉં લઈ લીધા કે તમે? આવો ઘઉં પાલી જા, તમાકુ પાકી, કોથરા ભરી લીધા. જે હપાડીઓ તો પીધું, જે હપાડીઓ હતો એ બધો પૂરો કરી અને છોકરાને કીધું હેડ વેવાઈના ઘેર ઓટો મારતા આવીએ. તે હોકા આયા અને રો હમણાં તો અઠવાડી રો કોમ ના હોય તો. બાપા પેલા શિવભાઈ ઘઉં વાળવા જવાનું આપણે હપાડું નહીં કર્યું હોય બંધ થાકી જાય. શાંતિ રાખી બધું પતી ગયું છે. તું ના બોલી. અમારે બે જગ્યાએ માણસો આવ્યો તો 4 વાટવા કે અમે હપાડામાં જઈને બધું પટાઈ દીધું. અમે બધું પટાઈ કીધું હળો કીધું કંટાળે છે કા ઓ તે ઓટો મારતા આવીએ. અરે હો આયા અને હોય રો અને અમારા એવું જ એવું કરે છે. મજામાં છે બધો. હા શિવભાઈ ઘઉં વાળા નહીં નથી આ તો હોતના જતા રહીએ ત્યારે રહું નહીં એટલે તું કોમ કરતી યાર. શિવભાઈ મજામાં બરાબર. આમ તો વેવણ હોત તો આવો તન ગાડી. ચાલ ભગવાનનું ગમ્યું એ ખરું ચિંતા કરશો નહીં. અમે વાતો કરો તાના તારે તો માણસોનું કોઈ રીંગણ નહીં.
વાતોમાં ભૂલ્યા સામેલ હેડ બાબા પીવો રો અને આપણા હક દખની વાતો કરશું. મેં એને કીધું તું કે બાઈક બેઠા હાલનો કીધું હરખું ગોઠવ એ બાઈકના ટાયરમાં આવી ગયો એ દાડા ચિંતા કરશો ને એ બધું હવે ના સંભાળવાનું હોય. હવે ભગવાનને ગમ્યું ખરું. ટાયરમાં વાયરમાં ભરું થઈ ગયું. હા એ પેલો હરિયો વાગીત મગજમાં સળાવા જેવો જ નહીં નાના કોઈના જવાય જ ના તારે તો હુંઢેલ કરીએ છીએ કે તો 10 વાગ્યા સુધી તો આવતા નહીં એના શેડી આપણે કગરવા જવાનું. આ છાનનો આવ્યો છું. હેડો કે હેડો નાના ટાઈમ ને તો ખબર જ નહીં પડતી હોય તમને તો. અલ્યા થોડું કોમ હતું ભાઈ એટલે થોડું મોડું થઈ ગયું. હો તમારા ઈકણા મેં 8 વાગે આવીને ઓળામાં બેસી જતા. આ કેટલા વાગ્યા જોજો? અલ્યા થોડું કોમ હતું 10 વાગ્યા. 10 વાગે વાટવા આવાય. વાટે છો ના સર કોઈ મેં એવું કીધું કે નહીં વાટવા આવું હપાળું નહીં પ્લે કરું હું. અલ્યા પણ એ તો પછી ટાઈમ આબુ જો આ કેટલું વાઢ્યું જોજો. અત્યારમાં વહેલા આવ્યા હોય તો 2 સાડા ના પડ્યા હોય યાર. સેમ બીજા કોઈ સેમ છે નહીં ઘરનો કોઈ સ્લીપ નહીં. આ જેમ તમે આયા એમ હા હુંઢેલો સળાઈ છે બધો તે આવતા જ નહીં ને બોલાય છે તોય. જો ભાઈ હું આવ્યો છું બીજોની વાત ના કરી. હું અવળું બોલ્યો 10 વાગે આવ્યા. એ 10 વાગે આવ્યો ગમે તે આવ્યો ખરો ને એ 2 પાળીઓ વધારે વટાયો. 8 9 10 2 કલાક કામ કર્યું. 1 2 3 વાગે ઉજી વાટ્યો બસ. પછી 2 કલાક વધારે વાટ્યો એટલે બીજું તો હું કહું. અમારે કામ વર્ક ના હોય બીજું કોઈ. તો પછી યાર તમે અવળું બોલતા જ બરોબર છે. ખડો ભાઈ તમારે હપાળું સાવ આવી છે તમે નહીં વાટવા આવીએ. ટીણીઓ આવ્યો તો કેવા એણીઓ આવ્યો તો હોય બૂમ મારી કે મેઠા બા મારા બાપુ કીધું કોઈ આવું હેળો ને. એ વાઘુ આવે છે. હા વાઘુન કીધું છે વાઘુની જો તો હું વાટવા આવે છે. તે પછી તમે મને કયો છો 10 વાગે પછી એનું છે લાગે આવશે. આવે એટલે કહી દઉં નહીં તાણે અમારા પછી કોઈ અમે તમારી ફટ લઈને છે વહેલા આવી જતા હતા. આટલું મારો વઢાઈ જાય તો પછી મારે બીજું કોઈ કોમ થાય યાર. બરોબર છે પણ યાર અમે આવું તો થોડું કોમ હતું એટલે નકર હું એ વહેલા જ અડ્યો તો. થોડા ને વાટજો. હા હા બાપા હોય શાંતો રહેવાનું મહારાણ ગયા હા મહારાણ ગયા શાંતો રહેવાનું. આ સૂર્ય ડૂબતો નાખવા બાબા ફોન આવ્યો તનો શેહુબાનો. કટ કર હા કટ કરી નાખ ફટાફટ. ઉપાડવા દો કોઈ કોમ હોય તો. અલ્યા તને ઘઉં વટાવ છે કટ કટ લ્યો કીએ છે કટ નહીં કરતું ઈનો ફોન ઉપાડતો જ નહીં ના માટે તો કણ આવ્યા છીએ હા તાણ હું કહું છું કે કટ કરતો નહીં કલાકનો પણ બાપા ફટ કટ કરી નાખવાનો. ઓછી ભાઈ હા ગરમી લાગતી હોય તો ઘરમાં કુલર થાવ ઘરમાં ના ના કશું ગરમી લાગતી નહીં આ સારું એડો ઊંઘો. હવે ખાવાનું તૈયાર થઈ ગયું આગળ બસ ખાઈ લ્યો. હવે આરામ કરો. શીરો ના બનાવતા કીધું આ શીરો હવે ઘણા દા ભાઈને આ એટલે શીરો તો બનાવે છો ખાવો તો પડ્યા કા. જે બનાવી સારું કહો છે પોઈન્ટ મારું છું હમ પણ બાપા ગામમાં કોઈ ખા ના થયું હોય શેવભાઈ ફોન કર્યો હોય એમ કેવું છે ઉપાડ્યો હોય તો ખબર ના પડે આપણા ગામમાં કોઈ ખા ના થઈ ગયું તો પાછું પણ શું છે પણ બાપા તમે અન્ય અન્ય કઈ બે જવો એનો સમય બનાવ્યો છે એટલે નાટક કરે છે ઓબડ્યો હા જીવો રોટલી ના શું પડતા જીવો રોટલી આ રોટલીમાં જી ના શું પડતા કીધું ભાઈ હવે તમે કાયમના મજાક ક્યાં છો તે હવે મજાકમાં જ તમે ને હું તમારો સ્વભાવ એવાય હારો છે ગોચાને એટલે કીધું અઠવાડિયું ધોવા નાખી જ દેવા છે અરે અઠવાડિયું નહીં 10 દાડા રહો તમે તાર છેલ્લા 10 દાડા રહો ચિંતા કરી હા, આગળ હા. ભાઈ ઓકે હા પછી હું બોલાવું એટલે પછી આવો પણ બાપા હા દહ દાડો નહીં ફાવ હોય કણ હા ભાઈ જોજો આ આપણે કેટલો સાર પાળીઓ વાઢ્યો તો એ જે આયા છે આ મારા ઘઉં વાઢવાના થાય ને એક જ બધા નાટક ઊભો કરે 11 વાગ્યા સુધી તો આવતા નહીં. આ કોઈનું સારું જ ના કરાય અત્યારે. અલ્યા ભાઈ હું તો કહું છું ભાઈ કોકને આપણને હપાળું ચડાવ્યું ને કોકને વઢાય ને આપણા ઘઉં તો આપણે એને ટાઈમ સર વઢાવા જવું પડે એ તો વાત સાચી જ છે ને હું ભાઈ. કેવું? હા. આ લે હેડો હેડજો હા? બાપુ ભાઈ આવ્યા છે લે હેડો દાંતું લાવ્યો ઘેર તો કોઈ નહીં. હે ઘર બંધ છે તો ઘેર કોઈ નહીં. ચમ શી ખબર પેલો બાજુમાં પૂછ્યું પેલા શંકરને એટલે કે એ તો શા નહીં દેખાતા ઘર બંધ કઈ શોખ જશે. આ જોજો ઓને ઘઉં ઢવરાયા મેં હપાળું સળાયું એ ઓને પાલી જાય એટલે જતા રહ્યા છો. કીધું નતું તમે? કીધું તો યાર હા કેટલી વખત કહેવાનું કયો અને એને ખબર હતી કે મારા ઘઉં વાઢવાના છે.
આ કોઈનું સારું કર્યા જેવું છે. અમે મારા ડોશી ટીણીઓ બધો એને રાતી જઈ જઈને ઘઉં વાઢ્યા છે ને રાતી ઘઉં વાઢીને તો પાલીને ઘરમાં ગાલ્યા કે અમે ફરાર થઈ ગયા. આબુ ના પડે યાર મારા એકન વાઢવા. આગા પાછા કોક કોમ આવી ગયો, કોક દવાખાના આવી, બીજું શું હોય યાર તને આપણે તો એટલા ખાસી બૂમો પાડી પણ કોઈ હતું જ નહીં. લે હવે કોમ આવી ગયો તો કીતો ખરા કે ભાઈ હું આજ નહીં આવી શકું તો આપણે બંધ રાખો કાલ વાઢો. હા હવે તાણે નહીં આયા દીવન શું કરે કયો લેવડો આપણે તો વાટે. યાર એક તો અમારા કોક કોમ હોય કે બધા નાટક કરે છે. અમે તો ટીણિયા કોઈના હપાળું કરવા નહીં જવાનું, કોઈના એક ડોકોય વાટવા નહીં જવાનું. તમે બધું લઈને આવો છો હપાડો બપાડો, હું તો ના પાડું છું કોઈ નહીં જવાનું. એના કરતા મજૂર કરી દેવો સારો. એટલે એવું ના હોય બેટા, કોક વટાવા જઈએ તો કોક આવો આપણા પણ તો પછી વટાવા આવવું પડે તો નિયમ છે યાર. એની તો વાત ચાલે છે તમારી, આવતું નહીં એની તો વાત ચાલે છે. આવશે તો આ ઘઉં કઢાણા છે તમારા, એ તને બોલાવજો બીજું. એના કરતા મજૂર કરી દેવાનો. હજી ઘઉં ભેગા કરવાના કઢાવાના હજી તો શું થશે, ઘઉં ભેગા કરવાના છે વાઢવાના છે. શું મેં કીધું ભાઈ એટલે છે એવું ભાઈ લોકોના એક મજૂરી કરી રહી એમ પછી આપણું આવે એક બધા બોનો કાઢીને આગા પાછા થઈ જવાના. અલે યાર વાંધો નહીં યાર, હું તમે એક લપ પકડી છે. અલ્યા યાર પણ આ પછી અમારે 2 જણા હીરા આવ્યો હોત તો આ કેટલું આગળ હેડો. 2 સાયડા વધારે ના પડે તે નાટક કરવા પેજેલા. ના એને શું કરવાનો હવે, કોઈ ગોળી મારી દેવાની. એ તો ભેગા કરવા કઢાવા આવશે શું થશે. આ તો એ વખત બોલાઈ દેવાના, પણ હાલ વાંધવાન કરો યાર. અમે જાય છીએ ને તાણે તમે આ તે 11 વાગે આયા 10 વાગે અમે આયા છીએ, કોઈ હમુરતા નહીં આયા એવું નહીં. ઈ ઓન કરતી તો હારા છીએ અમે. હારા ફોન તાણે હેલો બધા હારા ઠીક. હેલો હા માર ભાઈ બંધ હો ગયા. કોણ બોલો? અરે ખાટો બોલું છું તો અમારા ભાઈ બંધ હાલો. યો તો બોલો. અમારા ભાઈ બંધ કેવું ભાઈ રહ્યા ને. હા ઓ ઈ જો મારા બાપા ને. ઓ આ તો પેવન છોકરો બોલો નહીં. ઓ ઈવન છોકરો બોલો મો. હા બેટા મજામાં. મજા લે હાલો. અરે વાટકીલા ફોન માં ફર્યા વગર વાઢ્યો આમ. તમારો ફોન આવ્યો છે, કોઈ ભાઈ બંધ નું કીધું, ભાઈ બંધ કીધું કોણ છે લે? કોણ છે? એ કાગો કીધું. હલો આ ભૂલી ગયા. હા ખાટો બોલું છું તમારો ભાઈ બંધ હીરાગ હતા તારી જે લેર હતી અને ભૂલી ગયા એટલી વારમાં. ઓ ખાટા ઘણા દાડે યાદ કર્યો. હા તાન તમે ના કરો પણ માર તો કરવા પડે કે 1 ઘંટી ઉપર બેઠા ખબર છે. હા પણ મારા પાછો ફોન છે યાર કે આ છોકરા પા ફોન છે. શું કરો છો? કોઈ ના ઘઉં વાઢવાનું ચાલુ છે. અમે તો બધું ઘઉં હોય પાલી યાર તમાકુના કોથળાય પણ લીધા એવું અને થોડા બાકી છે તે હવે વાઢી કાઢ્યું. તમે વહેલા વાયા હો કે? અને જે 2-3 હપાળો હતો એ પટાઈ દીધો. અરે આ ખાટા યાર હપાળો તો હું વાત કરું આ ઊન હપારો કરીને ભૂલ કરી છે પોર તો કોઈના હપારું નહીં કરવા દઉં. એક ડોકો કોઈ ના વઢાવું. હા તે કોમ બોમ પાલીને આવો બસ ઘરમાં. હે કોમ બોમ પાલીને આવો ઘરમાં. હા ભાઈ હજી તો ગવાના હજી તો અડધું વાઢ્યું છે ને હજી તો અડધું બાકી છે. ઘઉં બહુ પાલીને પછી 2 દાડા રહું ને હો તા ભાભીને બેહી. કશો વાંધો નહીં. હા. બબડો જો અમારા કોમ બોમ પાલે હા. અમાર વેવાઈને જમાઈને એના હારા કે હોય તે બધું પટાઈને કોમ આવી જાય ઘઉંનું. હે તાણે કેવું મારા વેવાઈ હા એ ગવાનું કોમ ને હુસલું ને ગુસલું ભરીને ઘરમાં આયા કી 10 દાડા તો કી રહું છે મૂકી રો. લઈ આયા છે. વાઘુજી ઓ મારી માની સોગન જો કે આ ઓય હપાળું પડી મેલી વેવાયા વાળે ફરવા. હલો હા એટલે ખાટા ઈ આયા છે વાઘુજી એમ? એ આયા છે અને કીધું 10 દાડા રહું છે મૂકી રો હવે અમે કોમ પાલી જાય છે ને એ એમ કીધું કે અમે કોમ પાલીને આયા છીએ. અને એમ પાછા કહેતા હતા કે અમાર તો જો અમે હપાળો સણાય તો એ બધું પટાઈ દીધું. એવું કહેતા હતા? ઓય એકલા આયા છે? જમીન 2 જણા. બે છે. ઓય સારું તમે આવો પછી. હા ઘઉં પાલીને પછી આવું. હા હો સારું સારું. ટીણિયા હા બાપા. ટીણિયા મારી માની છોકરા ના જોતી લે તું ઘેર જો તો બોલાવે પણ છોતી હોય ઈઓના વેવાઈ ના ઈ પોછા છે. કોના વાઘુબા? તાણે એ બલ્લેમ બે એટલે આ ઘઉં વાઢવા પડે એટલે કે નાઈ ગયા છે.
પાછો છેવું કે અસર ટોકન છે ને મારા ભાઈ બને એ અહીંયા વેવાઈ થાય કે ખાતો એનો વેવાઈ થાય હા તે એ કે ખાપાળો બપાળો બધું કેમ હું તો પૂરું કરીને આવ્યો છું ઉછેલ ભૂછેલ ઘરમાં ફરીને અને આ હોય કંકોળીઓ હોય જોવાતા આવે નહીં અહીંના ખેતરમાં આપણે મરી જાય છીએ હા તો તમે આવા તાણ શું સંગ કરો છો તું હેડ હેડ મારા હંગાતી એ એના વેવાઈના ઘેર હોય ને તો એના વેવાઈના ઘેર થયું પાડીને હોય નાખું ખેતરમાં ઓય કા- ખબર થાવું કહું એને ખબર નહીં હજી મારી એવાના ઘઉં વાટામાં તેલ પડી ગયું છે આપણું ના ના અમે ખાવાનો ટાઈમ જોયો નહીં તાણીના ઘઉં પાર પડ્યા છે અને શું જુઠ્ઠું બોલીને જતો રહે છે કોમ છોર એ ધધડીને લાઈને એક ઊંધા પાડો એક લે હેડ હેડ તું ચલો બેઠા ભાઈ હા લે હેડ જો હોભળો હા તમે ઘઉં વાઢો હા ઘઉં વાઢો અને હું જતો આવું તો કોણ વાહ ગોઈ યાર હા આ હોય ઘઉં વઢાવા બા પડે છે તેના વેવાઈ ના જઈને પહોંચો છે શું કહો છો અને પાછો છેવું જુઠ્ઠું બોલો છો તો કન જઈને તો તે તો હપાળો બધો પૂરો કરીને આવ્યો છે તમે ખોટા ઈ જાવ છો તમે અહીંયાના ખેતરમાં વઢાવા એક નંબરનો પહેલાંથી જ ચોર છે કોમનો મેઠા ચિંતા કરે નહીં હા એના વેવાઈના ઘેરથી ઉપાડીને ઘઉં લાઈને નાખું કેવું એને ખબર નહીં હજી મને ઓળખતું નહીં હા પાળું ચડાવી દો પછી તને વાઢવા તો પડે જ કે પૂરું કરવું પડે કે? સાચી વાત છે તમે અમે- નહીં ના જવાય અમે તૂટી જાય છીએ તડકામાં સાચી વાત છે તાને સાચી વાત છે હાખો એટલે હું વાઢું એટલે ગણ તે વાટો એ હાર હા ઓહ, તો મારી માની છોકરા ને વાઘુ પાતો જતા રહ્યા છે સોના મોના હંતાઈને બરોબર થા એના ઘઉં વઢાયા મારા પાસે હપાળું છળાયું હપાળું એટલે હુંઢેર કહેવાય ઘણા મિત્રોને ખબર ના પડતી હોય તો. એકબીજાનો ટોપું કરીએ ને એટલે અમે તમારી જઈએ ને તમે અમારી આવો એવું એટલે યોના ઘઉં પાડીને જતા રહ્યા છીએ એના વેવાઈના ઘેર પણ ચિંતા કરશો નહીં મારા ઘઉં હજી તો અડધા હળદ બાકી છે લાઈન ઉપાડીને હોય નાખું બીજો ભાગ જોવો ને તો વિડીયો કોમેન્ટ ફૂલ કરજો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હું આવું